આજના સમાચાર ઉપર નજર કરીએ તો રાજકોટ અમદાવાદ હાઈવે પર આવેલા માલ્યાસણા ગામ ખાતે મંગળવારના રોજ ગમખ્વાર અકસ્માત સર્જાયો હોવાની ઘટના સામે આવી છે। અમદાવાદથી રાજકોટ તરફ રોંગ સાઈડમાં આવી રહેલા ઉત્તર પ્રદેશ પાસિંગના ટ્રક ચાલકે સામેથી આવી રહેલી રિક્ષાને અડબીઠે લીધી હતી, જેમાં 5 વ્યક્તિઓના સ્થળ પર જ મોત નીપજ્યા હતા, જ્યારે એક અન્યનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું। જી હા મિત્રો, અત્યારે હાલ દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। ખાસ એ છે કે 2 દિવસ પહેલા જ લીંબડી પાસે નેશનલ હાઈવે પર ડમ્પર અને ટેમ્પો ટ્રાવેલની ટક્કર થઈ હતી, જેમાં 6 લોકોના કરુણ મોત નીપજ્યા હતા। ત્યારે 2 દિવસમાં ફરી એકવાર અમદાવાદ રાજકોટ હાઈવે પર અકસ્માત થયો છે। રિક્ષા ચાલકને ઈજા અને રિક્ષામાં સવાર 6 ના મોત વિગતો મુજબ રાજકોટ અમદાવાદ હાઈવે પર આવેલા માલ્યાસણા ગામ ખાતે રોંગ સાઈડમાં આવી રહેલા ટ્રકે રિક્ષાને અડબીઠે લેતા રિક્ષા ચાલક સહિત 7 જેટલા વ્યક્તિઓને ઈજા પહોંચી હતી, જે પૈકી ઘટના સ્થળ પર 5 જેટલા વ્યક્તિઓના મોત નીપજ્યા હતા। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। તેમજ એક વ્યક્તિને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવતા સારવાર મળે તે પૂર્વ જ તેનું મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું છે। સમગ્ર બનાવમાં રિક્ષા ચાલકનો હાલ બચાવ થયો હોવાનું સામે આવ્યું છે। રિક્ષા ચાલકને પણ ઈજાઓ પહોંચી હોવાના કારણે 108 મારફતે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં।